એબનોર્મલ સાયકોલોજી, સાયકોપેથોલોજી, ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન કયો કે મનોવિકૃતિ શાસ્ત્ર કયો. ટૂંકમાં આજે આપણે પીપીસીસી 111 એટલે કે 111 ક્લિનિકલ સાયકોલોજી, ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન ભણવા માટે જઈ રહ્યા છીએ. અને ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનનું આ પહેલું ચેપ્ટર આજે આપણે શરૂઆત કરશું પ્રસ્તાવના. એમાં આપણે આજે શું ભણવાનું છે, ઓલ ઓવર બધા જ લેક્ચરોની આજે વાત કરીએ તો જે જુદા જુદા ટોપિક છે, જુદા જુદા યુનિટ છે અને એના જે પેટા વિભાગો છે, એમાં 111 ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનમાં મનોવિકાર શાસ્ત્ર એવું પણ આને કહેવામાં આવે છે. એબનોર્મલ સાયકોલોજી, અસાધારણ મનોવિજ્ઞાન, એવા ટાઇટલ સાથે આજે આપણે એબનોર્માલિટી એટલે શું અને શા માટે કોઈ પણ વ્યક્તિ જે છે એ એબનોર્માલિટીનો ભોગ બને છે અથવા તો વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં અમુક જે વ્યક્તિઓ હોય છે એનું વર્તન બીજા બધા વ્યક્તિઓ કરતા કંઈક જુદું જ હોય ત્યારે આપણે એવું બોલી ઉઠીએ છીએ કે આનું વર્તન અસાધારણ છે અથવા તો આનું વર્તન એબનોર્મલ છે, એવું આપણે બોલી ઉઠીએ. હવે આ એબનોર્માલિટી એટલે શું? ઘણા લોકો જે મનોવિજ્ઞાન ભણતા નથી અથવા તો મનોવિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા નથી અથવા તો જે લોકોને એબનોર્મલ સાયકોલોજી નો પરિચય નથી કે એમાં શું ભણવામાં આવે છે, શું ભણાવવામાં આવે છે અને મનોવિજ્ઞાનની આ ખૂબ જ અગત્યની થોડી ટેકનિકલ અને વ્યવહારુ શાખા પણ છે. તમારે એઝ એ કાઉન્સલર કે એક સારા સલાહકાર બનવું હોય તો મનોવિજ્ઞાનની મુખ્ય 4 શાખાઓ, 4 ફેકલ્ટી એવી છે કે જેમાં તમે કાઉન્સેલિંગનો કોર્સ કરી શકો છો, ડિપ્લોમા કે ડિગ્રીમાં. એમાંની આ એક ખૂબ જ મહત્વની અને અગત્યની જે શાખા છે એ છે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન, મનોવિકૃતિ શાસ્ત્ર કે જેને આપણે સાયકોપેથોલોજી તરીકે ઓળખાવીએ છીએ. મેન્ટલ હેલ્થ એટલે શું? માનસિક સ્વાસ્થ્યની તમને અને મને ખબર છે અને માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એમાંની ખૂબ જ મનોવિજ્ઞાનની અગત્યની શાખા એટલે કે સમ વત્તા આયોજન, સમાયોજનનું મનોવિજ્ઞાન, જે લગભગ કદાચ તમે ભણી ગયા હશો કે સમાયોજન એટલે શું અને આપણા જીવનમાં સમાયોજન શા માટે જરૂરી છે. જો તમે સમાયોજન સાધી ન શકો તો તમે સમાજમાંથી ફેંકાઈ જાઓ છો. નાની નાની વાતમાં પણ તમારે એડજસ્ટમેન્ટ
એટલે કે સમ વત્તા આયોજન, સમાયોજિત થવું પડે છે. જે લોકો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ નથી અથવા તો જે લોકોને મનોવિજ્ઞાનનું જ્ઞાન નથી, એ લોકો સમાયોજનનો અર્થ ગેરમાર્ગે દોરનારો કરતા હોય છે. એટલે કે વડીલો કહે કે માતા પિતા કહે કે શિક્ષકો કહે કે રીતિ રિવાજો કે આપણું જે કંઈ કલ્ચર છે એને આધીન જીવવું એટલે કે સમાયોજન. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, માટે સમાજના જે નીતિ નિયમો લોકો દ્વારા ઘડવામાં આવે છે, પરંપરાગત રીતે જે ઘડેલા હોય છે, એને એ ચોકઠામાં બંધ બેસવું એટલે કે સમાયોજન એવું માને છે. પરંતુ ખરેખર આ સમાયોજન નથી. દબાણપૂર્વક કોઈ વ્યવહાર તમારે આચરણમાં મૂકવો પડે તો એ સમાયોજન નથી. તમે બીક, ભય અને ચિંતાને કારણે કોઈ એવું વર્તન કરો કે જે લોકોને બહુ ગમે છે, પણ એ તમારા પોતાના માટે પીડાજનક હોય તો એ સમાયોજન નથી. દાખલા તરીકે, તમે જે વ્યવસાયમાં હોય એ વ્યવસાય તમને કરવો ગમતો ન હોય. દાખલા તરીકે, તમે કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરતા હોય અને એ કામ તમને ગમતું ના હોય, પણ પૈસા કમાવા માટે એ તમારે કરવું પડે, તો ત્યાં તમારી જે સમાયોજનની કક્ષા છે એ નહિવત હશે. પરંતુ જ્યારે તમે તમારી ગમતી પ્રવૃત્તિઓ કરો કે વાતાવરણને સમાયોજિત થઈ જતા હોવ છો. ઘણીવાર તમને ખૂબ તાવ આવતો હોય, કળતર થતું હોય, ચિકનગુનિયા થયા હોય કે ડેન્ગ્યુ થયું હોય, પણ તમારો ગમતો વિષય જ્યારે તમારે ભણાવવાનો હોય ત્યારે, કે તમે એક શિક્ષક તરીકેની નોકરી તમે પસંદ કરી હોય ને તમને ગમતી હોય, તો તમે ભૂલી જાઓ છો કે તમને અત્યારે તાવ છે. તમે કોઈ બહુ સારા વક્તા હોય કે બહુ સારા ગાયક કલાકાર હોય અને સ્ટેજ ઉપર જ્યારે તમને કોઈ પરફોર્મ કરવાનું હોય ત્યારે તમને તાવ આવતો હોવા છતાં, તમને વીકનેસ હોવા છતાં તમે સારામાં સારું પરફોર્મન્સ કરી શકો છો. કારણ કે ત્યાં તમારે એક બીબાઢાળ ચોકઠામાં ભળી જવાનું નથી, કંઈ વિશેષ નથી કરવાનું, પરંતુ એ વાત, એ વર્તન, એ વ્યવસાય, એ આદત તમારા વ્યક્તિત્વની સાથે ભળી ગયેલી હોય છે. એટલે તમને એનો અહેસાસ જ નથી થતો કે મારે લતાજીના ગીત ગાવા માટે કોઈ પ્રેક્ટિસ કરવી પડશે. તમને કેરિયોકે સિસ્ટમમાં કોઈ તાત્કાલિક ઊભા કરી દે કે તમે ગીત ગાઓ, અને એ પણ પ્રેક્ષકો તમને કે તમે આ જ ગીત ગાઓ, જેમ કે ઉનસે મિલી નજર કે મેરે હોશ ઉડ ગયે, મેડમ ગાઓ ને, તો મારે એડજસ્ટ નહીં થવું પડે, મારે વિચારવું નહીં પડે એમાં કયો રાગ છે. મને એ ગીતના શબ્દો પણ મોઢે હશે, એનું મ્યુઝિક પણ મોઢે હશે, અને સ્ટેજ ઉપર તો પહેલેથી કામ કરેલું હોય એટલે એનો કોઈ ફોબિયા હોય નહીં. એટલે ત્યાં પ્રયત્ન નથી કરવો પડતો ગીત ગાવા માટે. પરંતુ જે લોકોને
સંગીતમાં કે ગાયન પ્રવૃત્તિમાં બહુ રસ ન પડતો હોય અને એમને તમે ધરાહાર ગાવાનું કયો તો એના હાથ પગ ધ્રુજશે, એ ફંબલ થશે, એ તમને એમ કહેશે 5 મિનિટ મને આપો ને, બહાર જઈને હું એકવાર ગીત સાંભળી આવું, પછી ટ્રાય કરું. અને માઇક પકડતા પહેલા એની બોડી લેંગ્વેજથી જ ખબર પડી જાય છે કે આ વ્યક્તિ ગાવા તો ઊભી થઈ ગઈ આપણા કહેવાથી, પણ એને કોઈ કોન્ફિડન્સ નથી, એને અનુભવ કદાચ ઓછો છે લોકોની સમક્ષ ગાવાનો. કોઈ બાથરૂમ સિંગર હોય, ઘરમાં ગાતા હોય, પણ એવી કોઈ પર્સનાલિટી ના હોય કે એ સ્ટેજ ઉપર આવીને પરફોર્મન્સ કરી શકે. તો આ એક જાતનો ફોબિયા છે, આ એક જાતની એબનોર્માલિટી છે. અને કોઈ વ્યક્તિ કોઈ પણ તૈયારી સાથે ડાયરેક્ટ એમને એક જ વાર બોલાવવામાં આવે અને સ્ટેજ ઉપર આવીને બહુ સરસ મજાનું પરફોર્મન્સ આપે, તો એ પણ એબનોર્માલિટી છે. પણ આપણે આને એબનોર્માલિટી નથી કહેતા. કોઈ કલાકાર છે અને એ ભૂલ કરે તો એ ખોટું કહેવાય એમ. પણ કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે સ્ટેજ ઉપર ચડીને ગાય અને એક ભૂલ કરે તો આપણે એને માફ કરી શકીએ છીએ. તો આ પેપરમાં 111માં આપણે અસાધારણ વર્તન કોને કહેવાય એ વાત લઈને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એબનોર્મલ એટલે કે અસાધારણ. કોઈ અસાધારણ પ્રતિભા પણ હોઈ શકે. કોઈનું વર્તન, કોઈનો ફેસ, કોઈના હાવભાવ તમને એબનોર્મલ લાગે. તમે જોજો બાળકને પરાણે ઉઠાડીને જ્યારે આપણે એને તૈયાર કરતા હોઈએ બાલ મંદિર મોકલવા માટે, અને એની જે બસ કે મારુતિ વેન આવે અને એ જે ભેકડો તાળે મોટે મોટેથી, અથવા તો મોઢું બગાડે, હોઠ બહાર કાઢે, રડવા માંડે, ચીચિયારી કરે, ક્રોધ કરે, હાથ પગ પછાડે, વસ્તુઓનો ઘા કરે, તો તરત જ તમે સમજી જાઓ છો કે આ બાલ મંદિર જવાના મૂડમાં નથી બાળક. એવું જ 45 વર્ષની વ્યક્તિના વર્તનમાં પણ જોવા મળે. બધાને સમજાઈ જાય એવું ઉદાહરણ આપું તો દરેકની પાસે, આપણી પાસે આઈફોન કે કોઈ પણ એન્ડ્રોઈડ મોબાઈલ હશે જ. એમાં જુદા જુદા ડાગલા દોરેલા હોય છે, બરાબર, જુદા જુદા હાવભાવ દર્શાવતા. એક ડાગલું હોય છે એ આશ્ચર્યચકિત થતું હોય એવી રીતે આવી રીતે કંઈક જોઈ રાખશે. એક ડાગલું હશે તો એ રડતું હોય એવું હોય. એક ડાગલું હશે તો એ ફ્લાઇંગ કિસ કરતું હોય એવું હોય, પોતાને અભિવ્યક્તિ કરતું હોય કે હું તને પ્રેમ કરું છું. અથવા કોઈ એક ડાગલું એવું હોય કે એ આઈ મિસ યુ કહેતું હોય એવું તમને લાગે. બોડી લેંગ્વેજનું મનોવિજ્ઞાન, જો બોડી લેંગ્વેજ જેને નાટકની ભાષામાં માઇમ એક્ટિંગ કહેવામાં આવે છે. જ્યારે આપણે નટરાજની સ્તુતિ કરીએ છીએ ત્યારે પણ આ બોડી લેંગ્વેજની વાત કરવામાં આવે છે. આંગિકમ ભુવનમ યશ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ ત્વમ નુમઃ સાત્વિકમ શિવમ. તો એમાં
બોડી લેંગ્વેજની વાત આવે છે. આંગિક એટલે કે બોડી લેંગ્વેજ, તમારા ફેસના, તમારા સમગ્ર શરીરના હાવભાવ, તમારી બોડી લેંગ્વેજ, તમે જ્યારે ઇન્ટરવ્યુ દેવા જતા હોય ત્યારે જો તમે નર્વસ હોય તો તરત જ ખ્યાલ આવી જાય છે કે તમે નર્વસ છો. કોઈ પણ સારામાં સારો કલાકાર, શાહરૂખ ખાન જેવો કલાકાર પણ જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે એ નર્વસ તો હોય જ છે, પણ એક કક્ષા કરતા, એક હદ કરતા એ જ્યારે વધારે નર્વસ થાય છે તો એને એબનોર્મલ કહેવાય. એબનોર્મલ એટલે ગાંડ પણ નહીં. આ એક ભૂલ ભરેલી માન્યતા છે કે એબનોર્મલ સાયકોલોજી એટલે ગાંડાઓનું મનોવિજ્ઞાન. ના, એબનોર્મલ એટલે કે અસાધારણ. એબનોર્મલ એટલે કે એવું વર્તન જે જૂજ લોકો કરતા હોય. દાખલા તરીકે અમુક આપણા દેશના જે નેતાઓ છે, જેને આપણે કરિશ્માવર્તી નેતા કહીએ છીએ, એક ચુંબકીય અસર છોડી જાય છે. તમે એ લોકોની બોડી લેંગ્વેજ જોવો, તમે એ લોકોનું વર્તન જોવો, એ લોકોને કોઈ ડર નથી પ્રજાનો કે આતંકવાદીનો કે કોઈ એને આવીને ઠાર કરી જશે. આપણા સૌના માનીતા નરેન્દ્ર મોદી એનું ઉદાહરણ છે. એકદમ લોકોની વચ્ચે આવીને લોકોની સાથે વાત કરવી, વિદ્યાર્થીઓ વચ્ચે વાત કરવી, એમના માથે હાથ મૂકવો, એમને સેકન્ડ કરવા, એની આજુબાજુ જે એના બોડીગાર્ડ હોય છે, તમે જો એ બિચારા અસમંજસમાં મુકાઈ જાય છે એમનું ધ્યાન રાખવા માટે, કારણ કે એમની જવાબદારી છે કે ક્યાંયથી એવી કોઈ નેગેટિવ વાત કે એવો પ્રહાર ન આવે. એ લોકો સતત એલર્ટ રહેવું પડે છે. એમાંય જ્યારે આવા નેતા હોય, મનમોજી, બેફિકરા, બેફિકરા એટલે એ સેન્સમાં કે એને કંઈ પડી નથી, એને એને જે થવું હોય થાય, પણ હું તો મારી પ્રજા વચ્ચે જઈને રહીશ. અમુક વાર એ લોકોનું વર્તન આપણને એબનોર્મલ લાગે. ફરી વાર કહું છું, એબનોર્મલ એટલે ગાંડા જેવું નહીં કે ગાંડ પણ નહીં, પરંતુ લોકો કરતા, બીજા બધા જે નેતાઓ છે એના કરતા કંઈક અલગ, અને એ છવાઈ જાય છે એ વર્તનથી જ. જેમ કે એક્ટિંગ તો બધા કરે છે, પણ શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, શબાના આઝમી, નાના પાટેકર, નસરુદ્દીન શાહ કે સ્મિતા પાટીલ, આ લોકોની એક્ટિંગ આપણને વધારે ઇફેક્ટ કરી જાય છે. શા માટે? કારણ કે કંઈક અલગ છે, એ લોકોની પર્સનાલિટી અલગ છે, એ લોકોનું વર્તન અલગ છે, એ લોકોની બોડી લેંગ્વેજ અલગ છે. જોઈને તમને હસવાનું મન થઈ જાય. ચાર્લી ચેપ્લિન એનું ઉદાહરણ છે. રાજ કપૂર એનું ઉદાહરણ છે. કોઈ કોમેડિયન, દાખલા તરીકે પેલા કોણ કોમેડિયન, કેમ નામ ભૂલી ગઈ, ઘણા બધા કોમેડિયન છે, પણ ચલો આપણે ગોવિંદાને લઈ લઈએ. તો ગોવિંદાને જોઈને તમને આમ તમે રિલેક્સ થઈ જાઓ, તમે મૂડમાં આવી જાઓ. એ એવું કંઈક ટીખળ કરે ને કે તમને હસવું આવી જાય. એ જ રીતે મહેમૂદને જોવાથી તમને હસવું આવી જાય. પછી
પેલા દારૂડિયાની એક્ટિંગ કરે છે, પછી મૂછે હો તો નથુલાલ જેસી હો વરના મૂછે ના હોય. તો ઘણા કોમેડી એક્ટિંગ પણ કરી શકે અને એમાં ટ્રેજેડી પણ આવે. અનુપમ ખેર, એનું તમે લમ્હે પિક્ચર જુઓ, કેટલું સરસ કેરેક્ટર છે. ઘણા વ્યક્તિઓ પણ તમારી આજુબાજુ એવા હશે, ઘણા બાળકો પણ એવા હશે કે એને તમે એકદમ તોફાન કરતા હોય મૂડમાં આવી ગયા શટ્ટ કરતો લાફો મારી દો તો એ રડતા રડતા પાછા હસશે અને પાછા તોફાન કરવા માંડશે. કોમેડીમાં ટ્રેજેડી ને ટ્રેજેડીમાં કોમેડી, બે વસ્તુ બહુ એક સિક્કાની બે બરાબર છે. ઘણીવાર કોઈ પડી જાય અને તમને હસવું આવે. કોઈ મોટી ઉંમરની વ્યક્તિ કેળાની છાલ એના પગ નીચે આવે અને એ પડી જાય અને પછી ગાળો બોલે કે અપશબ્દ બોલે અને બીજી જ સેકન્ડે પોતે પોતાની જાત ઉપર જ હસવા માંડે, હાય હાય હું પડી ગઈ, આવડી મોટી થઈને પડી ગઈ એમ. તો આ છે એબનોર્માલિટી, જે જોકમાં તમને હસવું ના આવતું હોય પણ મને આવતું હોય. એક જ લીટીનો જોક તમને કહું તો, એક ડોસીમાં ભર જુવાની એ મરી ગયા. એટલે આ એક શબ્દોની રમત છે. તો આ છે એબનોર્માલિટી. એટલે જ્યારે કંઈક ઓફબીટ નાટકો તમે જોવો છો, ઓફબીટ પિક્ચરો તમે જોવો છો, જેની સ્ટોરી બીજી બધી સ્ટોરી કરતા કંઈક અલગ હોય છે, જેમાં મગજ ઘરે મૂકીને જવાનું હોય, નો એન્ટ્રી કે ભૂલ ભૂલૈયા, તો એમાં તમને કોઈ ખાસ મેસેજ ના મળતો હોય પણ તમે રિલેક્સ થઈને બહાર નીકળો થિયેટરમાંથી. તમે જો પેલા એન્ડ ટીવી પર એક સરસ મજાની સિરિયલ આવે છે, ભાભીજી ઘર પર હે, બહુ સરસ સિરિયલ આવે છે, 24 કલાક આવે છે. એની ટીઆરપી કેટલી હશે તો લોકોને એ ગમે છે ને. બધી સિરિયલો કરતા કંઈક અલગ, જેનું તાત્પર્ય લોકોને નોલેજ આપવાનું પણ છે, લોકોને રિલેક્સ કરવાનું પણ છે, અને તમારી જિજ્ઞાસા વૃત્તિ પણ એવી બધી સિરિયલોમાં સંતોષાતી હોય છે. કહેવાનો મતલબ એમ છે કે એબનોર્મલ સાયકોલોજી છે શું ખરેખર? એબનોર્મલ કોને કહેવાય અને નોર્મલ કોને કહેવાય? તો જે લોકો નવો ચીલો ચાતરે છે, જે લોકો ટ્રેકિંગ કરે છે, ટ્રેકિંગ કરવામાં શું હોય? એ પર્વતારોહણ જેને આપણે કહીએ, તો એ ઇન્ટરેસ્ટ જ એબનોર્મલ છે. કોઈ બાળક એમ કે મારે બાઇક રેસર બનવું છે, મારે સ્ટન્ટમેન બનવું છે, તો તમને પેલી દ્રષ્ટિ એમ થાય કે આને બીજું કઈ ન હોય જો, કારણ કે એમાં જીવ ગુમાવવાની જે શક્યતાઓ છે એ બમણી થઈ જાય છે. તમે બાઇક રેસર બનો એ જેવી તેવી વાત નથી. તમે કોઈ સ્ટન્ટ કરો તો એ જેવી તેવી વાત નથી, પણ તમે સ્ટન્ટ કરો તો જ તમને કંઈક જીવ્યા એવું લાગે. ઘણા માણસો એવા હોય છે કે એને આખી જિંદગી હરપ પકડવાના ધંધા જ કર્યા હોય, એટલે એ કંઈક આડું અવળું કે ઊંધું ચત્તું કરે નહીં ત્યાં સુધી એને મજા ન આવે. રિસ્ક લેવાની વૃત્તિ, જોખમ લેવાની વૃત્તિ એ લોકોમાં બમણી જોવા મળે. મેળામાં તમે ગયા હોય તો જે મોતનો કૂવો છે ને એમાં જે બાઇક ગોળ 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 ફેરવે છે, તો એ જોખમ લેવાની વૃત્તિ થઈ. એમાં તમારે ફિઝિકલી અને મેન્ટલી
ખૂબ બેલેન્સ કરવું પડે છે. સર્કસમાં કામ બધા નથી કરી શકતા. મારે ને તમારે સર્કસમાં કામ કરવું હોય તો જે લોકો સ્ટન્ટમેન છે, જે લોકો પિક્ચરમાં પણ એવા લોકો જે સ્ટન્ટ કરી શકે, એવા લોકોની આઈડેન્ટિટી છુપાવીને સલમાન ખાન કે શાહરૂખ ખાનની જગ્યાએ એને મૂકી દેવામાં આવે છે અને એ સ્ટન્ટ આખો પૂરો કરે છે અને આપણને ખબર નથી પડતી કે આ સ્ટન્ટમેન છે, આ શાહરૂખ ખાન નથી કે સલમાન ખાન નથી. તો આ જે જોખમ ઉપાડવાની જે વૃત્તિ છે એ પણ આપણા માટે એબનોર્મલ કહી શકાય, પણ એના માટે એ નોર્મલ છે. તો આ જે તમને મેં અલગ અલગ બધા ઉદાહરણો આપ્યા, એ એટલે આપ્યા કે એબનોર્મલ એટલે ગાંડ પણ નહીં. એબનોર્મલ એટલે કોઈ વ્યક્તિને તમે ગાંડા ના કહી શકો. હા યાર તું તો યાર ખરેખર હો મહાન છું, યાર તું ગાંડો છું આની પાછળ, બરોબર. એટલે ડાયા કહેવાતા પાગલો, ફરી વાર કહું છું, ડાયા કહેવાતા પાગલો એટલે કે અસાધારણ. પહેલી મુલાકાતે તમને ખબર ન પડે કે આ આટલો બધો લાગણીશીલ છે, કે આટલો બધો ક્રોધી છે, કે આટલો બધો મહત્વકાંક્ષી છે. વધારે પડતે તમે મહત્વકાંક્ષી હોય તો એ એબનોર્માલિટી જ છે. મેં ઘણા એવા રિટાયર્ડ પ્રિન્સિપાલો જોયા છે જેને એક ટેવ છે, કામ કરવાની ટેવ, ખણખોદ કરવાની ટેવ, નવું નવું જાણવાની ટેવ. એને તમે ઘરમાં બેસાડી રાખો તો એનું આયુષ્ય ઘટી જાય, એ મરવા જેવો થઈ જાય બિચારો. સ્ટાફ રૂમમાં અમુક પ્રિન્સિપાલો માટે તો એવું બોલાય અમારે કે આને કંઈ કામ નહીં આપવાનું એટલે આપણો મરી જશે. કામથી લોકોને વંચિત રાખી દો જે મહત્વકાંક્ષી છે, તો એ લોકો ડિપ્રેશનમાં જતા રહેશે. એ લોકોને એમ થશે કે હું કોઈ કામનો નથી રહ્યો, હું સમાજ માટે કે મારા કુટુંબ માટે કે મારા દેશ માટે કે મારી કોલેજ માટે. એને રિટાયર્ડ થવું જરાય ગમતું નથી. એ રિટાયર્ડ થયા પછી પણ જે તે પ્રાઇવેટ યુનિવર્સિટીઓના વીસી બની જાય છે. કેમ? બસ એટલી બધી એ લોકો એ મહત્વકાંક્ષી હોય છે કે આરામ હરામ હે એ લોકોનું મુખ્ય સૂત્ર હોય છે. અથવા તો એ લોકો જ્યાં સુધી સેન્ટર ઓફ એટ્રેક્શન તરીકે 5 જગ્યાએ વટ ના પાડે ત્યાં સુધી એ લોકો ને પોતે જીવ્યા એવું લાગતું જ નથી. દાખલા તરીકે કોઈ કલાકાર 2 કે 3 મહિના થાય અને નાટક સ્ટેજ પરફોર્મન્સ ન આપે તો એના જીવનમાં કંઈક ખૂટતું હોય એવું એને લાગે. તો આ અતિ મહત્વકાંક્ષી જે વ્યક્તિ જે છે એ પણ એબનોર્મલ જ છે. અતિમાં ગતિ નહીં. અને વધારે પડતા આળસુ પ્રકૃતિના લોકો છે, ભર જુવાનીએ જે લોકો ગઈઢા થઈ જાય છે, 40 વર્ષે તો એને જોઈને તમને એવું લાગે કે બસ હવે આ 5 વર્ષ કાઢશે, ગુજરી જશે બિચારા. એક દિવસ માથું દુખતું હોય, એક દિવસ પગ દુખતા હોય, એક દિવસ ઝાડા થઈ ગયા હોય, એક દિવસ રડતા હોય. આળસુ પ્રકૃતિના, ઘરમાં બેસી રહેવું, સતત ટીવી જોઈ રાખવું, સતત સોશિયલ મીડિયા, મોબાઈલ હાથમાં જ હોય 24 કલાક. મોબાઈલ લઈ લ્યો તો એ પરસેવે રેબઝેબ થઈ જાય, એને એમ થાય કે હવે શું કરવું, હવે શું કરવું, જાણે મોબાઈલ વગર કોઈ જીવન જ નથી એવું વર્તન કરે. તમારામાંથી અમુક લોકો એવા હશે
ન હોય તો સારું, કે જે નોકરી કરવા નીકળે પોતાનો મોબાઈલ ઘરે ભૂલી જાય અને હાફડા ફાફડા થઈ જાય. ખબર છે કે ભાઈ 2 કલાક પછી ઘરે જવાનું જ છે. ના, એ અડધેથી પાછા જાય. ભલે 10 મિનિટ કોલેજ મોડા પહોંચે, પણ એ મોબાઈલ ઘરે પાછા લેવા તો જાય જ. અને એબનોર્માલિટી કહેવાય ટૂંકમાં. મોબાઈલ વગર તમે ઘરેથી નીકળો અને એક આખો દિવસ 8 કલાક કે 12 કલાક તમારા વ્યવસાયની જગ્યાએ જો તમને મોબાઈલ ન મળે અને તમને ટેન્શન થઈ જતું હોય તો એને એબનોર્માલિટી કહેવાય. હા, તમે મોબાઈલને લોક ન કરતા હોય અને ઘરમાં માથા ભારે પત્ની કે પતિ હોય અને તમે પરસેવે રેબઝેબ થઈ જાઓ અને પટાવાળાને મોકલો કે જા ઘરેથી મારો મોબાઈલ લઈ આવ, જેથી ખાખાખોરા ન કરે. આજકાલ કબાટ ને તિજોરીઓ કરતા મોબાઈલમાં બધા ખાખાખોરા વધારે કરે છે. કોના મોબાઈલમાં કેટલા લોકો છે, કેટલા લોકોનું વોટ્સએપ ગ્રુપ છે, કેવા કેવા પ્રકારના મેસેજ આવે છે, મારો હસબન્ડ કોનો ફોલોવર છે, અથવા તો મારા હસબન્ડના ફોલોવર કેટલા છે, આવું બધું જાણવામાં આપણી પોતાની અંગત વ્યક્તિઓને જ રસ બહુ હોય છે. કારણ કે વિશ્વાસનો અભાવ છે, વફાદારીનો પણ અભાવ છે. એટલે મોબાઈલ એક આપણી વીકનેસ થઈ ગઈ છે. મોબાઈલ એ એક આપણું અવિભાજ્ય અંગ થઈ ગયું છે. તો આને કહેવાય એબનોર્માલિટી. તમને ખબર છે કે મોબાઈલ ભૂલી ગયાથી કંઈ બહુ ફેર નથી પડવાનો. 4 કદાચ ફોન આવશે તો એ લોકોને ખબર પડશે કે ભાઈ હું મોબાઈલ ઘરે ભૂલી ગયો છું, તો ઓફિસે ફોન કરશે બહુ અગત્યનું હશે તો. પણ આપણે એવું આપણું મન મનાવી નથી શકતા, તો આને એબનોર્માલિટી કહેવાય. અતિમાં ગતિ નહીં. તો આ વૃત્તિથી તમારે ડિસ્કનેક્ટ થવું પડે. ઘણીવાર કનેક્ટ થવું જરૂરી નથી હોતું, ડિસ્કનેક્ટ થવું જરૂરી હોય છે. ડિસ્કનેક્ટ થવું એ પણ એક જાતનું જોડાણ કે યોગ કહેવાય. હવે આપણે જે પશ્ચિમી મનોવિજ્ઞાન ભણીએ છીએ એમાં સાયકોપેથોલોજી કે મનોવિકૃતિ શાસ્ત્ર કે એબનોર્મલ સાયકોલોજી કે અસાધારણ મનોવિજ્ઞાન, તમે જે કયો તે, પરંતુ આપણા આયુર્વેદમાં પણ વિકૃત વર્તન કોને કહેવાય એના વિશેની વાત કરવામાં આવી છે. આપણા વેદ અને પુરાણોમાં પણ વિકૃત વ્યક્તિના ઉપચાર કેવી રીતે કરવો, એના ઉપાય, વિકૃતિમાંથી બહાર કેવી રીતે એને લાવવો, એની વ્યવસ્થિત ટેકનિક આપેલી છે. સૌથી મહાન અને મોટો જો કોઈ સાયકોલોજીસ્ટ હોય તો એ પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ છે, જેણે મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપીને અન્યાય સામે લડત આદરવી જ જોઈએ એની શિખામણ આપી, અથવા તો દરેક પ્રશ્નોના જવાબ આપ્યા જે અર્જુને પૂછ્યા. એને બોડી લેંગ્વેજનું પણ એમાં વર્ણન છે. અર્જુન કે છે કે આ યુદ્ધ મેદાનમાં ભીષ્મ પિતામહને જોઈને, મારા ગુરુ દ્રોણાચાર્યને જોઈને મારા ગાત્રો શિથિલ થઈ ગયા છે. મને ગળું સુકાય છે, મારા હોઠ સુકાય છે. મને ગિલ્ટી ફીલ થાય છે કે હું મારા ગુરુનો વધ કઈ રીતે કરી શકું, હું ભીષ્મ પિતામહની સામે કઈ રીતે થઈ શકું, હું ધૃતરાષ્ટ્રને
કે મારા ભાઈઓનો વધ કઈ રીતે કરીશ, ત્યારે શ્રી કૃષ્ણ એઝ એ કાઉન્સલર જે ઉપદેશ આપે છે એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આપણે ન્યાય તંત્રમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા નું પુસ્તક રાખીને એક સોગંદ ખવડાવવામાં આવે છે કે જે કંઈ કહીશ એ સત્ય જ કહીશ, સત્ય સિવાય બીજું કંઈ જ નહીં કહું. આરોપીને જ્યારે પેલામાં ઊભા રાખવામાં આવે ત્યારે એને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર હાથ મૂકીને બોલાવવામાં આવે છે, કારણ કે ન્યાયની જે દેવી છે એની આંખ ઉપર પટ્ટી બાંધવામાં આવી છે. અને એ પટ્ટી એટલા માટે બાંધવામાં આવી છે કે એને પુરાવામાં વધારે રસ છે. ઘણીવાર આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે, પણ બોડી લેંગ્વેજ કે જે તે પુરાવા મળે છે એને આધારે સત્ય બહુ વધારે ઢંકાયેલું રહેતું નથી. અને એ સત્યને ઉઘાડવા માટેના વેદ મંત્રો પણ છે. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુતમ્ય બંધનાત મૃત્યોર્મુક્ષીય મામૃતાત. બરોબર, સોનાના પાત્રથી ઘણીવાર આપણે આપણું વ્યક્તિત્વ કે આપણી વિકૃતિઓ જે ઢાંકી દીધી છે એને ખોલવાની વાત છે. એટલે આપણા ચારે વેદ, યજુર્વેદ, સામવેદ, અર્થવેદ અને ઋગ્વેદ, એ ચારે વેદોમાં અને એમાં ખાસ કરીને યજુર્વેદમાં આયુર્વેદાચાર્ય એટલે કે આયુર્વેદિક શાસ્ત્ર કઈ રીતે કામ કરે છે એમાં મનના અને શરીરના વિકારોની વાત કરવામાં આવી છે. તો આ મન અને શરીરના વિકારો શું છે, શા માટે કોઈ વ્યક્તિ વિકૃત વર્તન કરે છે, શા માટે એને એના શરીરમાં વિકાર જન્મે છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ અને એ દિનચર્યામાં પ્રકૃતિનું શું મહત્વ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એ જ રીતે તમારો ખોરાક કેવો હોવો જોઈએ, શું ખાવાથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકો એની વાત કરવામાં આવી છે. જો આપણે આપણા ચારે વેદનું અધ્યયન કરીશું તો ખબર પડશે કે પશ્ચિમી મનોવિજ્ઞાનમાં જે ક્લિનિકલ સાયકોલોજી અત્યારે જે ભણવામાં અને ભણાવવામાં આવે છે એ તો માત્ર 1000 વર્ષ પુરાનું જ હશે કે વધીને 18મી કે 19મી સદીમાં લખાયેલા પુસ્તકો છે. પણ આ તો બધા 11મી કે 12મી સદીમાં જ્યારે રામ રાજ્ય હતું ત્યારે આ બધું આચાર્ય ચરક અને સુશ્રુતે એનું વર્ણન કરેલું છે. તો ખરા અર્થમાં સાયન્ટિસ્ટ કોણ છે? અને આજે તમે અને મેં 2020 અને 2021માં કોરોના નામની મહામારી જોઈ આપણે, અને એમાં આપણા લોકો, આપણા દેશના લોકો જ વધારે કંઈક ઉકાળી શક્યા અથવા લોકોને આપી શક્યા. જે ઉકાળા પીધા ને આપણે, હળદર, અજમો, જીરું કે એલચી, લવિંગ, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે આપણે રોજબરોજ આપણે ખાવામાં, આપણા ખોરાકમાં એનો ઉપયોગ કરીએ છીએ,
દાખલા તરીકે તમે અમુક જે શાક બનાવો છો તો એમાં અજમાનો વઘાર કરો છો, બરોબર? તો હવે એ અજમો શું કામ કરે છે આપણા શરીરમાં? તો કે વાયુ પ્રકૃતિને દૂર કરે છે. વાયુ નથી થતું અજમો ખાવાથી. ઘણા લોકો મુખવાસમાં પણ અજમો ખાય છે. તલ ખાવાથી શરીર, જે આપણી આ સ્કિન છે એ ગ્લો કરતી થાય છે. મેથી ખાવાથી આપણી સ્કિનમાં ગ્લો આવે છે. તો આ જે આપણે ખોરાકમાં રોજબરોજ જે વઘારમાં ઉપયોગ કરીએ છીએ એ બધા જ હેલ્થ માટે, શારીરિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે, યુવાની જાળવી રાખવા માટે ખૂબ મહત્વના છે. સુવર્ણ ભસ્મ માલતી નામની દવા જે છે એ 45 વર્ષની ઉંમર પછી બધાએ લેવી જોઈએ, જેને આપણે એનર્જી ડ્રિંક કહીએ છીએ, બહાર જે બજારમાં મળે છે, અથવા તો જેને સેક્સ પાવર નામની દવા એવું નામ આપી દેવામાં આવે છે. પણ એ તો આપણા આયુર્વેદમાં કીધું જ છે કે અમુક ઉંમરે અમુક દવા હેલ્થ માટે કે સેક્સ માટે ખાવી જ જોઈએ. કારણ કે તમે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે એમ વિટામિન બી અને કેલ્શિયમ બંને ઘટતા જાય છે. તો કેલ્શિયમ વાળો ખોરાક લેવો જોઈએ. દૂધ એ પૂર્ણ આહાર છે. કેળા અને ગોળમાંથી કેલ્શિયમ મળે છે. પણ આપણે આપણું આયુર્વેદ શાસ્ત્ર ભૂલતા જઈએ છીએ અને એલોપેથી તરફ વળતા જઈએ છીએ. ડોલો, મેટાર્સિન, ક્રોસિન આ બધી દેવા આપણે રોજ આપણા પર્સમાં જોવા મળે છે. જુવાન કોલેજમાં જતી છોકરીઓનું પર્સ જોવો તેમાં મેટાર્સિન, ક્રોસિન, ડોલો, ઇથ્રોમાઇસિન આવી બધી દવાઓ જોવા મળે છે. કેમ? તલનો મુખવાસ જોવા મળે છે, શેકેલી મેથી જોવા મળે છે, હળદરવાળી. તો આવું ખરેખર આપણે આ વસ્તુથી ટેવાવું જોઈએ. વાત, પિત્ત અને કફ. વાત, પિત્ત અને કફ. વાત એટલે વાયુ, પિત્ત એટલે કે શરીરમાં જે પિત્ત વધી જાય, તમને ઉલટી દરમિયાન એ પિત્ત જોવા મળશે. પેટ ખાલી હોય અને ઉલટી થાય અને જે પીળા કલરનું બધું અંદરથી જે બધી લાળ નીકળે એને પિત્ત કહેવાય. અને કફ એટલે શરદી. ઘણાને 12 મહિના શરદી રહેતી હોય. કફ પ્રધાન વ્યક્તિત્વ, પિત્ત પ્રધાન વ્યક્તિત્વ અને વાયુ પ્રધાન વ્યક્તિત્વ, જેને 24 કલાક ગેસ જ રહેતો હોય, વારંવાર એને ઈનો પીવો પડતો હોય. તો આનું બેલેન્સ કરવું એટલે આયુર્વેદ. વાત, પિત્ત અને કફ આ ત્રણેય શરીરમાં જરૂરી છે. એકનું પણ વધી જવાથી કોરોના થઈ શકે. દાખલા તરીકે કફ પ્રકૃતિ હોય, શરદી ઉધરસ તમને રહેતી હોય તો તમને કોરોના જલ્દી થાય. તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે કફ પ્રકૃતિ વાળા. ગળફા ભરાઈ જાય, છાતીમાં કફ ભરાઈ જાય અને ચોકઅપ થઈ જાય. નાશ લેવો જોઈએ. બેસ્ટ ઉપાય એનો વિક્સ કે બામ પેલા પાણીમાં નાખીને. તો આ છે આપણું ઉપચાર પદ્ધતિ, આપણી ભારતીય ઉપચાર પદ્ધતિની વાત કરું છું. તો વાત, પિત્ત અને કફ જ્યારે બેલેન્સ ના કરી શકો તો પણ એ એબનોર્મલ છે. ઘણાને તમે જુઓ કે લીલા કલરની નસો આખા શરીરમાં આમ ઉપસી ગઈ હોય, દેખાતી હોય, તો એ શું છે? વાત એટલે વાયુ પ્રધાન વ્યક્તિત્વ ધરાવે છે. એ રાત્રે ખીચડી ખાય તો એને વાયુ થઈ જાય. સાબુદાણાની ખીચડી ખાય તો બહુ વાયુ થાય. બટેકા ખાય તો બહુ વાયુ થાય.
તો એવી વ્યક્તિઓએ કેવો ખોરાક લેવો જોઈએ? પછી ઘણા લોકોના 24 કલાક હાડકા દુખતા જ હોય, સંધિવા નામના રોગથી એ વ્યક્તિ પીડિત હોય, તો ચીકણા પદાર્થો, ચીકણા શાકભાજી એને વધારે ખાવા જોઈએ. ટિંડોરા છે, ભીંડો છે, ગુંદા છે, મેથી છે, તુરી અને કડવી શાકભાજી, કારેલા છે, તો ડાયાબિટીસ પણ કંટ્રોલ થાય. બરોબર. ડાયાબિટીસ એટલે શું? બરોબર, મધુમેહ જેને આપણે રોગ કહીએ છીએ. અંદર જે પાચક દ્રવ્યો હોય છે, જે આપણા ખોરાકને પચાવવાનું કામ કરે છે, ઇન્સ્યુલિન જેને આપણે કહીએ છીએ, ઇન્સ્યુલિન, એ ઇન્સ્યુલિન બનતું બંધ થઈ જાય છે શરીરમાંથી. કારણ કે વાત, પિત્ત અને કફ બેલેન્સ નથી. મળ જામી જાય છે આંતરડામાં, પેટ સાફ નથી તમારું, એટલે આંખો પીળી લાગે. જે લોકોનું પેટ ખરાબ હોય એ લોકોની આંખો પીળી હોય. જે લોકોનું પેટ ખરાબ હોય એ લોકોને સતત માથું દુખે જ રાખતું હોય. અને જે લોકોને કફ પ્રકૃતિના હોય એ લોકો નો અવાજ, એ લોકો કઈ બોલી જ ના શકે જલ્દી, અને બોલે તો એ થાકી જાય. વારંવાર એ લોકોને તાવ આવે, માંગા જ લાગે, અને શરીર થાય જ નહીં, હાવ ડુગલી જેવા જ હોય. કારણ કે જે બધું ખાધું પીધું છે એ બધું શેમાં? કફમાં કન્વર્ટ થતું હોય. અને જે વાયુ પ્રકૃતિના છે એના અંદરના જે બધા ઓર્ગન છે એ ગુંગળાતા હોય, ડિસ્ટર્બ થતા હોય. કારણ કે વાયુ એટલે ચારે બાજુ હવા જ ભરેલી હોય શરીરમાં. એનો બહુ ખોરાક ન હોય પણ ફૂલી ગયેલું લાગે તમને એનું શરીર. શરીર ફૂલી ગયું છે, એ પણ ખરાબ. જે આપણે હિંગનો વઘાર કરીએ છીએ તો એ હિંગ તમારે ખાવી જોઈએ. જે લોકો પીઝા ખાય છે તો પીઝાની સાથે થમ્સઅપ પીવી જ જોઈએ. કારણ કે એ જે મેંદો છે એ પચવો એસિડ વગર શક્ય નથી. આપણે જમતી વખતે છાશનો ઉપયોગ કરીએ છીએ કારણ કે એમાં એસિડ આવે છે, અને એસિડ ખાવાનું પચાવે છે. આયુર્વેદમાં એમ કહેવામાં આવે છે કે જમ્યા પછી અડધી કલાક પછી પાણી પીવાનું. શા માટે? કારણ કે વાત, પિત્ત અને કફ નું બેલેન્સ કરવા માટે. તો જે લોકો શરીરથી તંદુરસ્ત નથી એને પણ એબનોર્મલ કહેવાય. અને જે લોકો મનથી તંદુરસ્ત નથી એ લોકોને પણ એબનોર્મલ કહેવાય. ડુંગળી અને લસણ શું છે? હેલ્થ માટે બહુ ઉપયોગી છે, પણ અમુક સંપ્રદાયના લોકો ડુંગળી અને લસણ ખાતા નથી. કારણ કે એનેથી તમારી તામસી પ્રકૃતિમાં વૃદ્ધિ થાય છે વધારે પડતું ખાવાથી. તામસી એટલે ક્રોધ આવવો, વાતે વાતે ગુસ્સે થઈ જવું, એસિડિટી થવું, બળતરા થવી, ઈર્ષા, દ્વેષ અને અદેખાઈમાં વધારો થવો, એ આ ડુંગળી અને લસણ અથવા તો કોઈ નોનવેજ ખાતું હોય એના હિસાબે. તો એ લોકોમાં તામસી વૃત્તિ, એ લોકોની માનસિકતા જનુની પ્રકૃતિ ના હોય. દાખલા તરીકે મુસ્લિમ સમાજમાં નોનવેજ વધારે પડતું ખવાય છે. પશ્ચિમી સંસ્કૃતિમાં, ફોરેનમાં નોનવેજ વધારે ખવાય છે. તો એ લોકોની ચામડી જુઓ તમે, સ્કિન વ્હાઈટ હશે પણ આ ઓલા મગરની ચામડી હોય ને જાડી પાડી, એવી વિચિત્ર ચામડી જેને તમને અડવાનું મન ન થાય. મગરની ચામડી કેવી હોય? ઢેટગલોળીની ચામડી કેવી હોય? જોઈને તમને ચિત્રી ચડે. કારણ કે ઢેટગલોળી નોનવેજ ખાય છે, જીવડા ખાય છે. યુરોપિયન લોકો જે છે એ લોકોની સ્કિન કેવી હોય છે? દૂરથી જોવી ગમે, દૂરથી ડુંગરા રળિયામણા, પણ એને અડવી ના ગમે તમને. અથવા તો એની ચામડી ઉપર ફોતરી ફોતરી થઈ ગઈ હોય છે. એને આપણે દેશી ભાષામાં કયો રોગ કહેવાય? ઉંદરડી. એટલે
એ ફોતરા ફોતરા એના માથાના તાળવામાં પણ થાય, એટલે ખોડો જેને કહી છે એમ શરીરમાં પણ ખોડો થાય, એટલી બધી ડ્રાય સ્કિન હોય. તો આયુર્વેદમાં કહે છે કે જે લોકોની ડ્રાય સ્કિન હોય તો તલનું તેલ રાત્રે સૂતી વખતે ડૂટીની અંદર ચોપડી દેવું, જેથી એ ડ્રાય સ્કિન છે એ દૂર થાય. લિક્વિડ વધારે ખાવું, પાણીનું પ્રમાણ વધારે પીવાથી, વધારે પાણી પીવાથી પણ એ ડ્રાયનેસ છે સ્કિનની એ દૂર થાય છે. જે વ્યક્તિને 12 માસ કબજિયાત રહેતી હોય તો એ વ્યક્તિને પાણીનું પ્રમાણ શરીરમાં ઘટે છે, એટલે એ લોકો પાણી બહુ ઓછા પ્રમાણમાં પીવે છે, માટે કબજિયાતનો ભોગ બને છે. અને જેને કબજિયાત રહે છે એ લોકોને વાયુ પ્રકૃતિ રહે છે, અને જે લોકોને જૂનો મરડો હોય એ લોકોને કફ પ્રકૃતિ વાળા હોય. એ લોકો જેવા જમવા બેઠા, જમી લીધું તરત એ ટોયલેટ ભેગા, એટલે એનું લોહી બને જ નહીં એનું. તો આ જે આપણા શાસ્ત્રમાં છે, આપણા વિજ્ઞાનમાં છે, જે આયુર્વેદમાં છે, ક્લિનિકલ સાયકોલોજી કે હેલ્થ સાયકોલોજી કે પોઝિટિવ સાયકોલોજી કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું, એની જાળવણી કઈ રીતે કરી શકાય, એ બીજે ક્યાંય નથી. આપણા વેદો ભણી ભણીને જ, એ ન્યૂટનનો નિયમ હોય કે આઈન્સ્ટાઈનનો કઈ શોધ કરી હોય કે કોરોના મટાડવાની વાત હોય, તો એ લોકોએ આપણા વેદો અને આપણા પુરાણોને જ ફોલો કર્યું છે, અને નવા વાઘા પહેરાવીને આપણી સામે મૂકી દીધું. અને પછી આપણે વાંચી ત્યારે આપણને ખબર પડે, અથવા આપણા ધર્મગુરુઓ કે આપણા આયુર્વેદાચાર્ય, આયુર્વેદિક કોઈ ડોક્ટર જ્યારે આપણને સલાહ આપે કે આવી કોઈ આપણે જ્યારે એ ડિબેટ જોઈએ કે આવું કોઈ પુસ્તક વાંચીએ, ત્યારે આપણને ખબર પડે કે આ એક્યુપ્રેશર અને એક્યુપંચર એ આખું વિજ્ઞાન તો એ તો આપણી ઉપજ છે. બરોબર. ગેસ થઈ જાય તો કઈ આંગળી દબાવવી, કબજિયાત થઈ જાય તો ક્યાં પ્રેશર આપવું, અથવા તો માથું દુખતું હોય તો ક્યાં પ્રેશર આપવું, તો આને એક્યુપ્રેશર કહેવાય. અને શ્વાસની તકલીફ હોય તો અહીંયા તમે કાન વિંધાવો તો એને એક્યુપંચર કહેવાય. બરોબર. ઘણાને શ્વાસની તકલીફ હોય ને અહીંયા પંચર કરવામાં આવે તો એને શ્વાસની તકલીફ દૂર થઈ જાય છે. એટલે આપણું જે આખું જે શરીર તંત્ર છે એ કઈ રીતે કામ કરે છે, અને એ શરીર તંત્રમાં જ્યારે વિકાર જન્મે ત્યારે કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ, ક્રોધ આવે ત્યારે કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ, કયા પ્રકારનું ચિંતન કરવું જોઈએ. તમે જ્યારે ખૂબ લાગણીશીલ હોય અને તમારી લાગણીનો કોઈ દુરુપયોગ કરતા હોય ત્યારે તમારે સુધરવું જોઈએ. તમને કોઈ બેવકૂફ સમજતું હોય તમારી લાગણીને, તમે એની વારંવાર એની ભૂલોને આંખ આડા કાન કરતા હોય અને એનો એ મિસ એડવાન્ટેજ લેતા હોય, આ તો મૂરખ છે, આને ક્યાં ભાન પડે છે કે આપણે એનું બેંક બેલેન્સ ખાલી કરીએ છીએ કે એનું નામ વટાવી ખાઈએ છીએ. બરોબર. તો આ જે આખી વાત જે છે એ મારા વાલા વિદ્યાર્થીઓને જે મને સાંભળી રહ્યા છે, બીપીસીસી 111 નામના પેપરમાં અને આજે મેં પ્રસ્તાવના બાંધી એના અનુસંધાનમાં મનોમય શરીર એટલે શું, જ્ઞાનમય શરીર એટલે શું, ભૌતિક શરીર એટલે શું, મનની વિકૃતિઓ એટલે શું, વિકાર એટલે શું, વાત પિત્ત અને કફ
કઈ રીતે ઇનબેલેન્સ કરાય થઈ જતા હોય છે, અને એનો ઉપચાર, એની ટેકનિક કઈ છે, કોરોના કઈ રીતે મટાડવો, એ આખી દુનિયાને આપણે શીખ્યું. પણ વધારે પડતા ઉકાળાય ન પીવાય, એનાથી પાછું એસિડિટી થઈ જાય. ગાંડાની જેમ રોજે રોજ સૂંઠ ખાવાથી એસિડિટી થઈ જાય, કારણ કે સૂંઠ બહુ ગરમ. આદુ વધારે પડતું ખાવાથી એસિડિટી થાય. પણ આદુ જે લોકોને ભૂખ ના લાગતી હોય અને સાવ ડુગલી જેવા હોય, એ લોકોને જમ્યા પહેલા આદુનો રસ પીવો જોઈએ, સૂંઠ ખાવી જોઈએ. ડાયાબિટીસ હોય તો પણ એને કંટ્રોલ કરે છે. જેને બીપીની તકલીફ હોય એ લોકોએ કેવો ખોરાક લેવો જોઈએ, એ લોકોએ કેવું વાંચવું જોઈએ, એ લોકોએ કયા આસનો કરવા જોઈએ જેથી બીપીની તકલીફ દૂર થાય. અનુલોમ વિલોમ અને આ બીપીની તકલીફ વાળાએ એને કયું આસન કહેવાય? પછી ભ્રમરી પ્રાણાયામ. આ કાન બંધ કરીને, બધા જ જે મુખ છે બધું બંધ કરીને જે એક અવાજ કાઢવામાં આવે છે, ઓમનું ઉચ્ચારણ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ બને છે. તો જે પાતંજલિ ઋષિએ કીધું કે વિકારો દૂર કરવા માટે શું કરવું જોઈએ, અને માનસિક સ્વાસ્થ્ય કેળવવા માટે, જાળવી રાખવા માટે કયા પ્રકારના આસનો કરવા જોઈએ, કયા પ્રકારનો ખોરાક હોવો જોઈએ, કેટલા વાગે જમવું જોઈએ, સૂર્યાસ્ત પહેલા જમી લેવાથી શું ફાયદા થાય છે, રાત્રે ખાધેલું પચતું નથી માટે રાત્રે ન ખાવું, બહુ ભૂખ લાગે તો દૂધ પી લેવું. આજે તો આપણે લો ગાર્ડન રાત્રે 12 વાગે કે માણેક ચોકમાં ભજીયા ખાવા રાત્રે 12 વાગે જઈએ છીએ. તો પછી માનસિક સ્વાસ્થ્ય કે શારીરિક સ્વાસ્થ્ય આપણે મેળવી ના શકીએ. ઓકે, વધુ આવતા અંકે નમસ્કાર.